વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ નિમિત્તે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ગાંધી ચોક બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં આયોજિત અભિયાનમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું. રાજ્યમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતા આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ. ઘર સાથે શહેરી મહોલ્લા અને જાહેર સ્થળોએ નીટ સ્વચ્છતા માટે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક યોગદાન આપવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને જળાભિષેક કરી સ્વચ્છ કરવામાં આવી હતી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, પાલિકા ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, જિલ્લા પંચાયત સદસ્ય નરેશભાઈ થારુ, આશીષ ઉદવાણી, હિતેનભાઈ વ્યાસ, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ સહિતના આગેવાનો, કાઉન્સિલરો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.